અંકલેશ્વર જોગર્સ પાર્ક નજીક ₹35 લાખના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ CR પાટીલના હસ્તે કરાયું। અંકલેશ્વર મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા લોક સહયોગથી નિર્મિત 15 ફૂટ ઊંચી અને 800 કિલો વજન ધરાવતી ભવ્ય અને દિવ્ય અશ્વરૂઢ શિવાજી મહારાજની પ્રતિમાનું નિર્માણ કરાયું છે। શનિવારે સાંજે પ્રતિમા લોકાર્પણ પહેલા શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી અંકલેશ્વર શહેરના જોગર્સ પાર્ક ખાતે પહોંચી, જ્યાં જાહેર સભામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર સંસ્થાના પ્રમુખ નાથુ દોરીક, ઉપપ્રમુખ RD માને સહિત સમાજના આગેવાનો જોડાયા। અંકલેશ્વરને કર્મભૂમિ બનાવી મહારાષ્ટ્રીયન સમાજે અહીં આગવી ઓળખ ઊભી કરી હોવાનું CR પાટીલે જણાવી છત્રપતિ શિવાજીને પહેલા હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરનાર, નૌકાદળની રચના, સૈનિકોને પગાર અને મંત્રીમંડળની રચના કરનાર લેખાવ્યા। તેઓએ મોદી સાહેબના સ્લોગન એક રહેંગે તો સેફ રહેંગેની પ્રેરણા શિવાજી મહારાજની પ્રતિમામાંથી લેવા કાર્યક્રમના અંતે આહવાન કર્યું હતું। આજે અંકલેશ્વર મુકામે છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિમાનું અનાવરણ અને લોકાર્પણના કાર્યક્રમ હતી। છત્રપતિ શિવાજી મહારાજે 400 વર્ષ પહેલાં હિન્દુ રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા માટે એમણે જે યુદ્ધો લડ્યા, સફળતાપૂર્વક અનેક મુઘલ સરદારોને હરાવ્યા અને જે રીતે એમણે હિન્દુત્વનો બચાવ કર્યો, એનું રક્ષણ કર્યું, એના કારણે લોકોના મનમાં એમના માટે હિન્દુ રાજા, હિન્દુ સમ્રાટ એ પ્રકારનો માન અને સન્માન એમના માટે છે। અમને બધાએ સાથે મળીને સહયોગ કરીને આજે એક ભવ્ય પ્રતિમા, ઘોડેસવાર પ્રતિમા અહીંયા સ્થાપના કરી છે। સૌ લોકોએ અહીંયા અંકલેશ્વર, ભરૂચના તમામ લોકોએ જે સહયોગ કર્યો એના કારણે આ ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી શકાયું છે।